સુરત શહેરમાં એમડી ડ્રગ્સની લતના કારણે હાલ સુધી અનેક યુવાઓના જીવન બરબાદ થયા છે, ત્યારે હજુ પણ સુરત પોલીસની નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન જે છે તે યથાવત છે। તો તેની સામે હજુ પણ કેટલાક ડ્રગ્સ પેડલરો પોતાની હિંમત કરી રહ્યા છે કે સુરતમાં યુવાઓને ડ્રગ્સ સપ્લાય કરે। જો કે હિંમત તોડવાનું કામ હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચે કર્યું છે અને ગોપીપુરા વિસ્તારમાંથી એક ડ્રગ પેડલરને ઝડપી પાડ્યો છે। જી હા, ગત 2 એપ્રિલના રોજ શહેર ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળેલી હતી કે સુરત શહેર ગોપીપુરા મોમનાવાડ જલારામ એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નંબર 201માં રહેતો મોહમ્મદ જુબેર ગુલામ રસૂલ શાહ નામનો ઈસમ એમડી ડ્રગ્સનો જથ્થો સુરત શહેરમાં વેચાણ કરવા માટે લાવેલો છે અને હાલમાં તે ઘરમાં જ છે। આ મુજબની બાતમી મળતા સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ એક ટીમ બનાવી તેના ઘર પર સરકારી પંચો સાથે પહોંચી ગયા હતા અને રેડ પાડી તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો, જ્યાં જુબેર ગુલામ રસૂલ શાહ પાસેથી મેફોડોન એટલે કે એમડી ડ્રગ્સ 214.730 ગ્રામ કે જેની કિંમત 6,44,190 રૂપિયા થાય છે અને 6,44,000થી વધુની કિંમતનું આ ડ્રગ્સ ઝડપી પાડી ડીસીબી પોલીસમાં એનડીપીએક્સ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જેની માહિતી આપી રહ્યા છે સુરત ક્રાઇમ બ્રાન્ચના એસીપી મોદી। સાંભળીએ। સુરત શહેર તથા ગુજરાત સરકારની નો ડ્રગ્સ નીતિના હેઠળ ગત તારીખ 2/4/26ના રોજ પીએસઆઈ પુવાર સાહેબને એવી બાતમી મળેલી કે ગોપીપુરા મોમનાવાડમાં એક આરોપી મોહમ્મદ જુબેર ઉર્ફે ગુલામ રસૂલનાઓ એમડી ડ્રગ્સનું વેચાણ કરે છે। જે બાતમી આધારે પીએસઆઈ પુવાર સાહેબ, પીઆઈ પરમાર સાહેબ અને પીએસઆઈ મીરની ટીમે ત્યાં રેડ કરતા રેડમાં 214.730 ગ્રામ એમડી રૂપિયા 6,44,190નો મુદ્દામાલ મળી આવેલ અને એ આરોપી ગોપીપુરામાં રહે છે અને આ આરોપીના વિરુદ્ધમાં બીજા કોઈ ગુના નથી। આ આરોપીમાં એને પકડ્યા પછી એની પૂછપરછ કરતા મુદ્દામાલ ક્યાંથી લાવેલ હતો એ મુદ્દામાલ એજાજ ઉર્ફે બાટલા મુસ્તાક ડાયર શાહપુરનાઓને વોન્ટેડ જાહેર કરેલ છે, જેના પાસેથી એ આ એમડી ડ્રગ ખરીદતો હતો અને આ જે જુબેર છે એ જુબેર અલગ અલગ વિસ્તારમાં જે પોસ્ટ વિસ્તાર છે 18 વેસુમાં છૂટક એમડી ડ્રગ્સ પડીકી બનાવી અને વેચવાનો ધંધો કરતો હતો। આ છેલ્લા 1 વર્ષથી એને એમડીનું ધંધો ચાલુ કરેલો છે। એ આપવાનો અલગ અલગ વિસ્તારમાં 18 વેસુ એવા પોસ્ટ વિસ્તારમાં પડીકી બનાવીને જેમ ગ્રાહક મળે એમાં અલગ અલગ લોકોને વેચતો હતો। ના, આના વિરુદ્ધમાં અગાઉ કોઈ ગુના નથી, આ પ્રથમ ગુનો છે। હાલ તો આ પ્રકારના અનેક એમડી ડ્રગ્સ પેડલરોને સુરત ક્રાઇમ બ્રાન્ચ ઝડપી પાડી છે અને હાલ વધુ એક ડ્રગ્સ પેડલર ઝડપાતા આ ડ્રગ્સ કોઈક યુવાના પેટમાં જાય અને તેનું જીવન બરબાદ કરે તે પહેલાં આ ડ્રગ પેડલર હાલ જેલના સળિયા પાછળ ધકેલાયો છે। જો કે હજુ પણ આ પાછળ કોણ નેટવર્ક ધરાવે છે અને કેટલા ઇસમો સામેલ છે તે અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચની આગામી તપાસમાં બહાર આવશે। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।